એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા. હર્ષ સંઘવીએ સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે, બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી, તારામાં અને તારા દલાલ આઈપીએસઓમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ, પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ. પછી મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર, તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધુ FIRઓ કરી અને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. અરે ભાઈ, આસપાસ આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું. હું ઓલરેડી પોતે વકીલ છું. મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી. એમાં મને કંઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી. જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપનું અંદર ચર્ચા જોડવામાં આવી છે. એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. તો મારા બધા દર્શકોને મારા સીતારામ. તમે શરૂઆતમાં ગોપાલ ઇટાલિયાના વિડીયોની કેટલીક ક્લિપ સાંભળી અને એ ક્લિપ બધી જ જો તમને દેખાડીએ તો વિડીયોની જે લેન્થ છે એ ખૂબ લાંબી થઈ જાય. એટલે જો તમારે આખો વિડીયો જોવો હોય તો તમને સોશિયલ મીડિયામાં ક્યાંક મળી પણ જશે. પરંતુ મૂળ સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા શું જનતાને, પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે? સત્ય કહી રહ્યા છે? બધી જ વાત કહી રહ્યા છે? જે આરોપ લગાવી રહ્યા છે એમાં તથ્ય કેટલું છે એ તો ગોપાલ ઇટાલિયા અને એમના પરિવારના સભ્યોને પોલીસ જાણે, પરંતુ એની તપાસ પણ થવી જોઈએ. પરંતુ આજના વિડીયોમાં આખી ઘટના શું છે, ગેરમાર્ગે દોરે છે એવો સવાલ શા માટે થઈ રહ્યો છે, અને ગોપાલ ઇટાલિયાએ કઈ એવી વાત નથી કીધી જે તમારે જાણવી જરૂરી છે, બધી વાત કરીશું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં તો એ સમજો કે આખી કહાની શું છે, આખી ઘટના શું છે. ઘટના એ છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ વિડીયોમાં કીધું કે ગઈકાલે મારા ઘરે જ્યારે મારા માતાશ્રી એકલા હતા ત્યારે પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ આવ્યા. પહેલાં પ્રેમથી વાત કરી, પછી ગાળાગાળી કરી, ગાળો ભાંડી, ખરાબ વર્તન કર્યું અને પછી પ્રેમથી વિડીયો ઉતારીને તેઓ ત્યાંથી નીકળી ગયા. અને પછી ગોપાલ ઇટાલિયાએ ખૂબ ગંભીર આરોપ, સરસ મજાની ભાષાનો ઉપયોગ કરીને હર્ષ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે એમની ઉપર આરોપ લગાવ્યા અને કહ્યું કેટલાક દલાલ જેવા શબ્દો, તુકારો, આવા ઘણા બધા એવા શબ્દો અને ભાષાનો ઉપયોગ કર્યો જે કદાચ ધારાસભ્યને છાજે નહીં, પરંતુ ખેર એ ગોપાલ ઇટાલિયાની સ્ટાઇલ જ છે એવું આપણે કહી દઈએ અત્યારના તો ચાલી જશે. પણ એક વાત, અને એ પછી થયું એવું કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયાને જીતુભાઈ નામના એક વ્યક્તિ કેટલીક માહિતી આપી રહ્યા છે. અને આજે સવારે 3-4 કલાક પહેલાં ગોપાલ ઇટાલિયાનો ફેસબુક પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ એક વિડીયો આવ્યો જેમાં તેમણે કહ્યું કે આ ઓડિયો જે છે, જે વાયરલ ઓડિયો ક્લિપ છે એ AI જનરેટેડ છે, એટલે કે ખોટી છે. હવે મૂળ સવાલ જે તમારે જાણવા જેવું છે એ છે કે સુરત પોલીસ અથવા તો પોલીસ વિભાગના કર્મચારીઓ ગોપાલ ઇટાલિયાના ઘરે કેમ ગયા હતા? ગોપાલ ઇટાલિયાએ પહેલાં 12 મિનિટના કરેલા લાઈવમાં જેમાં એમણે ઢગલાબંધ આરોપ લગાવ્યા અને એમની માતાજી સાથે ગેરવર્તન થયું એવો પણ આરોપ લગાવ્યો. એ આરોપમાં ક્યાંય એવો મગનું નામ મરી ન પાડ્યું કે એમના ઘરે પોલીસ હર્ષ સંઘવીએ મોકલી છે એવો આરોપ તો લગાવ્યો, પરંતુ પોલીસ એમના ઘરે આવી હતી શું કરવા, શા માટે વિડીયો ઉતાર્યો, એવી કોઈ વાતનો ઉલ્લેખ ન કર્યો. જ્યારે ઓડિયો વાયરલ થયો તો આજે ફરી એક વિડીયો બનાવીને એવો આરોપ લગાવી દીધો કે ઓડિયો AIથી જનરેટેડ છે, ખોટો છે. હું તો પોલીસ વિભાગમાં રહી ચૂક્યો છું, હું તો વકાલત કરું છું, હું તો વકીલ છું, મને નિયમની ખબર છે, મને શા માટે નિયમ સમજાવવા જોઈએ. તો મૂળ વાત એવી છે, પોલીસ એમના ઘરે શા માટે ગઈ હતી તો આપને કહી દઉં, મહેસાણા કોર્ટે નોન બેલેબલ વોરંટ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ઇસ્યુ કર્યું છે. 2020નો કેસ છે, કેટલીક કલમો હેઠળ આ ગુનો નોંધાયેલો છે. અને સામાન્ય રીતે જે મારી જાણકારી છે એ પ્રમાણે, હું વકીલ તો નથી,
પરંતુ જે મેં વાંચ્યું છે અથવા તો મને જેટલી ખબર છે એ પ્રમાણે કહું કે સામાન્ય રીતે ઈ સમન્સ એપ્લિકેશનથી જ્યારે વોરંટ બજવણી માટે પોલીસ ગઈ અને આરોપી જે ગોપાલ ઇટાલિયા છે એ ઘરે હાજર ન હોય તો એપ્લિકેશનથી ઘરના ફોટા અપલોડ કરવાની એક પ્રક્રિયા છે જે કોર્ટ પ્રક્રિયા છે. મૂળ સવાલ એવો છે કે ગોપાલ ઇટાલિયા પોલીસ વિભાગમાં પણ રહી ચૂક્યા છે, એક વકીલ પણ છે, કાયદાનું સંપૂર્ણ જ્ઞાન છે. તેમ છતાં એમણે પોતાના વિડીયોમાં અથવા તો પોતે કહેલી વાતમાં, આરોપોમાં શા માટે આ કોર્ટ પ્રક્રિયાનો ઉલ્લેખ ન કર્યો? સવાલ એ પણ છે કે શું આવેશમાં આવીને તડફડ બોલવાની લાઈમાં શું એ ભૂલી ગયા કે આપણે જનતાને પહેલાં તો એ કહેવાની જરૂર હતી કે એક નોન બિલેબલ વોરંટ મહેસાણા કોર્ટથી 2020નું ના કેસમાં એક વોરંટ ઇસ્યુ થયું છે અને એની બજવણીના ભાગરૂપે આ પ્રક્રિયા હોય અને આ પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ મારા સુરત ખાતેના ઘર ખાતે પહોંચી હતી અને પછી જે એમનો જે આરોપ છે એને આગળ વધારી શકતા હતા. પરંતુ લોકોને ગોપાલ ઇટાલિયા ઉપર સવાલ એટલા માટે થવા લાગ્યો કે કદાચ માની લઈએ કે 12 મિનિટના લાઈવમાં એ કહેતા તો ભૂલી ગયા, પરંતુ આજના લાઈવમાં પણ એમણે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ એનો ઉલ્લેખ તો કર્યો અને એને AI જનરેટેડ કહીને પોતાનો બચાવ પણ કરી લીધો. હવે મૂળ સવાલ એ છે કે જો AI જનરેટેડ છે તો ચૂંટણી ટાણે AIના ઉપયોગની કોઈ વાત તો નવી વાત તો છે નહીં. અને બીજું, જો આટલી ગંભીર ઓડિયો ક્લિપ જો AIથી જ જનરેટેડ છે જે ગોપાલ ઇટાલિયાનો આરોપ છે તો પછી ગોપાલ ઇટાલિયાએ કાયદાકીય કાર્યવાહીની પણ મદદ લેવી જોઈએ કે ન લેવી જોઈએ? માત્ર આરોપ લગાવવાથી એમની વાત સાચી સાબિત થઈ જાય એવું તો જરૂરી છે નહીં. અને હું માનું છું કે ગોપાલ ઇટાલિયા તો કાયદાના જાણકાર છે, એમને તો ખબર જ છે કે આ પ્રકારની પ્રક્રિયા અથવા તો આવું જો ખોટું બદનામ કરવા માટે કોઈ પ્રયાસ કરે તો એની સામે કાર્યવાહી કરી શકાય છે. તો શું ગોપાલ ઇટાલિયા જે વાયરલ ઓડિયો ક્લિપ છે જેને AI જનરેટેડ કહી રહ્યા છે, શું એની સામે કેસ નોંધાવશે અથવા તો કોઈ ફરિયાદ કરી શકે ખરા? એ હવે કાયદાના જાણકાર MLA શ્રી ગોપાલ ઇટાલિયાને સારી રીતે ખબર છે. કેટલાક લોકો એવા પણ સવાલ પૂછી રહ્યા છે કે કોર્ટની જે સામાન્ય પ્રક્રિયા છે, જે રૂટીન પ્રક્રિયા છે એ જ પોલીસ બજાવવા ગઈ હતી, તો એ વાતનો આપશ્રીએ ઉલ્લેખ કેમ ન કર્યો એનો પણ આપે જવાબ આપવો જોઈએ. કારણ કે જે જનતા આપને ફોલો કરે છે, જે જનતા આપને સાંભળે છે, જે આપની વાતના આપના બોલ ઝીલે છે, એમને તો કહી દો કે મૂળ વાત એ છે કે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થયું છે, સમન્સ પાઠવ્યું છે અને એ સમન્સ એપ્લિકેશનથી વોરંટ બજાવવાનું હોય, આરોપી ઘરે ન હોય તો એના ફોટા અપલોડ કરવાના હોય. જો આ પ્રક્રિયા હોય અને જે કંઈ પણ નાની મોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો તો ઉલ્લેખ ગોપાલભાઈ કરી દે તો મને લાગે છે કે લોકોને પણ ખ્યાલ આવે કે પોલીસ એમના ઘરે ગઈ હતી શું કરવા. સીધું એવું કહી દેવું કે હર્ષ સંઘવીએ મારા ઘરે પોલીસ મોકલી, પરંતુ પોલીસ શા માટે મોકલી અથવા તો પોલીસ ગઈ શા માટે? મોકલવા કરતાં કોર્ટે ઇસ્યુ કરેલા વોરંટને બજાવવા માટે પોલીસ પ્રક્રિયાના ભાગરૂપે ગઈ છે એ વાતનો ઉલ્લેખ ગોપાલભાઈએ ન ગઈકાલના લાઈવમાં કર્યો, ન આજના લાઈવમાં કર્યો અને રીતસરનો આરોપ લગાવી દીધો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે. એ એક અલગ મુદ્દો છે જે ઈશુદાન ગઢવી એ આરોપસર જ તે થોડી કલાકો માટે જેલમાં ગયા હતા. પણ આટલી મોટી વાત, આટલા મોટા આરોપોની પાછળ જે મુખ્ય કારણ છે એ મુખ્ય કારણ ન કહેવું એ શું હકીકતમાં ગેરમાર્ગે દોરવા જેવી બાબત નથી? આ સવાલ હું તમને પૂછી રહ્યો છું. હવે સ્વાભાવિક રીતે ગોપાલ ઇટાલિયાના ચાહકો એ વાતથી પરે થશે કે એમાં કે ન કે નિશિતભાઈ શું ફેર પડે, તું તારું કામ કર. આવી ભાષાનો ઉપયોગ સ્વાભાવિક રીતે સોશિયલ મીડિયામાં થવા લાગે. પરંતુ એ વાત પર ધ્યાન ન દઈને બીજો એક સવાલ પણ પૂછી લઉં કે ગોપાલ ઇટાલિયા જો કાયદાના જ જાણકાર છે તો શું ગોપાલ ઇટાલિયાને ખબર ન હોય કે આ પ્રકારનું જો વોરંટ ઇસ્યુ થયું હોય તો પોલીસની કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે અથવા તો પોલીસની પ્રક્રિયા શું હોય છે? અને જો એ જ પ્રક્રિયા છે ને પ્રક્રિયાના ભાગરૂપે જ ત્યાં પોલીસ આવી છે તો પછી શું એ આરોપમાં કોઈ તથ્ય રહે ખરી કે આણે ફલાણાએ મારા ઘરે પોલીસ મોકલી, ફલાણાએ પોલીસ મોકલી? હા, એ વાત જરૂર જોર આપવા જેવી છે કે પોલીસે એમના ઘરે જઈને વર્તન શું કર્યું. હવે જો સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે જ પોલીસ ત્યાં ગઈ છે અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરી છે, ગેરવર્તન કર્યું છે, તો એ વાતની પણ
કાર્યવાહીના ભાગરૂપે ગોપાલ ઇટાલિયાએ નોંધ લેવી જોઈએ કે ન લેવી જોઈએ? ઘણા બધા સવાલોની વચ્ચે છુપાયેલું નાનું એવું અને મોટું, નાનું તો ન કહી શકાય પરંતુ મોટું અને નરી આંખે દેખાતા સત્યનો ઉલ્લેખ ન કરવો એ ગેરમાર્ગે દોરવા જેવી જ બાબત છે. હવે ઇલેક્શન ટાઈમે આ પ્રકારની પ્રક્રિયાનો ખોટી ભાષામાં ઉપયોગ કરીને જનતાની વચ્ચે રજૂ કરવું એ સ્વાભાવિક રીતે જનતા એનાથી ઇન્ફ્લુઅન્સ થાય જ, પરંતુ શક્ય એવું પણ બને કે ગોપાલ ઇટાલિયાને કોર્ટની આ પ્રક્રિયાનો કદાચ એટલું બધું મહત્ત્વ ન હોય, અથવા તો કોર્ટની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવાથી કદાચ પોતાની વાતનું વજન થોડું ઓછું થઈ જતું હોય, એવી પણ શક્યતાઓ બને. હવે તો ખુદ ગોપાલભાઈ જાણે. બીજી તરફ રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના જૂના જોગી છે અને હવે આમ આદમી પાર્ટી સાથે રહ્યા નથી, એમણે તો અસંખ્ય વખત ગોપાલ ઇટાલિયા પર આવા ગંભીર આરોપ લગાવ્યા છે ને આજનો આરોપ રાજુ કરપડાનો ખૂબ ગંભીર અને ખૂબ વિચાર માંગી લેવો છે. રાજુ કરપડાએ પોતાના વિડીયોમાં એવો આરોપ લગાવી દીધો કે જે વ્યક્તિ રાજકીય રોટલા શેકવા માટે પોતાના મા બાપનો ઉપયોગ કરી શકે, મિત્રનો ન કરે, એમાં કોઈ શંકા જ નથી. કહેવાનો મતલબ રાજુ કરપડાનો એવો છે કે ગોપાલ ઇટાલિયાએ પોતાના રાજકીય રોટલા શેકવા માટે ખોટા આરોપ લગાવ્યા છે. તો હવે તો એ ગોપાલ ઇટાલિયા જ રાજુ કરપડાને જવાબ આપશે. કહેવાનો ભાવાર્થી છે ઇલેક્શન સમયે કોર્ટની એક પ્રક્રિયા જેને પોલીસ ફોલો કરે છે અને ગોપાલ ઇટાલિયાને ઘરે જાય છે, તો એ પ્રક્રિયાનો ઉલ્લેખ તો ક્યાંક કરવો જોઈતો હતો, જેથી જનતાને ખબર પડે કે પોલીસ અચાનકથી સુરત ખાતે ગોપાલ ઇટાલિયાના ઘરે કેમ પહોંચી ગઈ. અને જો એવી જ વાત હોય તો ગોપાલ ઇટાલિયાએ ખુદ સ્વીકાર્યું છે કે સરકાર જાણે છે કે વિસાવદરના ધારાસભ્ય છે ને વિસાવદરમાં જ બેઠા છે. જો પોલીસને એવું જ કંઈક પજવણી કરવાની હોત તો પછી એ વિસાવદરથી પણ કાર્યવાહી થઈ હોત. એટલે આવા બધા શંકા કુશંકાઓ વચ્ચે ગોપાલ ઇટાલિયા જરા એ કહેતા ભૂલી ગયા કે કોર્ટની પ્રક્રિયાના ભાગરૂપે જ પોલીસ એમના ઘરે પહોંચી હતી. હવે તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ એક નવા વિડીયો. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.